नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रम सुमंगलम नमः सुमरिस्ताराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भावाय सर्वना विभाव नियुद्ध આ એક વિષ અપહાર નામનું સ્તોત્ર ભગવાનની સ્તુતિ છે. ભગવાનની ખરેખર તો આત્મ ભગવાનની સ્તુતિ ગાય છે. અંદર વિષ અપહાર, વિષના મિથ્યાત્વનું ઝેર એનો નાશ થઈ અને રાગદ્વેષ મોહનો સર્વથા નાશ થઈ અને આત્માની વિતરાગતા સંયત આચરણ પૂર્વક વિતરાગ દિશા પ્રગટે એનું આ સૂત્ર છે. તેથી 9મી ગાથામાં આવ્યું, એ નાથ છતાં વિષયના સુખ મળતા તેને છોડી અણ છતાં એવા અતિન્દ્રિય આનંદના સુખના આપ અભિલાષી થયા. એટલે અનંત આનંદ જે આત્મામાં હતો એને આપે પ્રગટ કર્યો એમ મને વિશ્વાસ આવે છે. જો આ દેવની ઓળખાણ કરે એ પોતાની ઓળખાણ કરે છે એમ અહીંયા ચાલે. આપે સંસારના સુખની ઈચ્છાની ઝાંક પણ કરી નહીં, મળતા છતાં છોડ્યા અને ભગવાન આત્માનો આનંદ તો અવ્યક્ત છે, બાહ્ય દેખવામાં આવતો નથી, એને આપે પ્રગટ કર્યો. અનંત આનંદ સ્વરૂપ સત્પ્રભુ એમાંથી પ્રગટ કરી અતિન્દ્રિય આનંદના સ્વરૂપમાં એકાકાર થયા. પ્રભુ આપ જ પુરુષોત્તમ પુરુષ એમ કહીને 9માં વિરોધાભાસ અલંકારની 2-3 વાતો કરી. 10માં એનું હિન્દી. काम जलाया तुमने स्वामी, इसीलिए यह उसकी धूल शंभु रमाई निज शरीर में होय अधीर मोह में धूल. विष्णु परिग्रहयुत सोते हैं, लूटे उन्हें इसी से काम. तुम निग्रंथ जागते रहते, तुमसे क्या चीने यवाम. ભક્તામરમાં પણ આવે છે ને એક સ્તુતિમાં, હે ભગવાન મનની હરિહરા દેવ એવ દ્રષ્ટા, મેં બીજા અન્ય દેવને પહેલેથી જોઈ લીધા. આપના સ્વરૂપનું ભાન થતા હવે એની અમને કઈ ઈચ્છા રહી? પહેલું સારું થયું, બધા જોઈ લીધા. હરિહર એવ દ્રષ્ટા કીધું છે ને એમાં. પણ તમને દેખે આ વાત ક્યાંય બીજે જોવા દેવની ઓળખાણી અનંતકાળમાં કરી નથી. મોટા વાંધા અત્યારે એના વિચાર કરતા દેવના વિચાર, દેવ શક્તિ, ઓહો સર્વજ્ઞ પદ, હે ભગવાન સર્વજ્ઞ પદ, તારી ચીજ એ બધે કહ્યું છે ને, હું હે ભગવાન ભૂલી ગયો. તમારા કહેલા તત્વોનો મેં વિચાર કર્યો. તમારા કહેલા 1 સેકન્ડના અસંગ ભાગમાં હો જેની પૂર્ણ સંપદા ખાલીને ફૂલી ગઈ, પૂર્ણ આનંદને સાથે સર્વજ્ઞ પદ, એવા પદની જેને અંતરમાં રાગ રહિત નિમિત્ત રહિત એવી પૂર્ણ પદવી, ઓહો આત્માની મૂળ ચીજ જ છે. આચાર તો કહે છે ને પ્રવચન સારમાં,
ત્યારે જ્ઞાનની પૂર્ણતામાં પૂર્ણ ન જણાય તો એ દિવ્ય જ્ઞાન શેનું સમજાય છે કાંઈ? હે ભગવાન, આપનું અતિન્દ્રિય જ્ઞાન, પૂર્ણાનંદ જ્ઞાન, એ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને સમયનો ભાવ પકડીને જાણે, ભેદ સર્વભાવાંતર છેદે. તો પહેલી જ અર્થમાં કહ્યું શું? સર્વભાવાંતર પોતાનો સ્વભાવ અને બીજા બધાને પ્રભુ. એ જ્ઞાન ન જોવે, જ્ઞાન ન જાણે, અનંત પદાર્થને જ્ઞાન એક સમયમાં પહોંચી ન વળે, અને જ્ઞેયો એને એક સમયમાં પોતાનું આખું સ્વરૂપ શું છે એ અર્પે નહીં. પ્રભુ એ જ્ઞાન કોને કેવું? તો સમજાય છે કાંઈ? આ સર્વજ્ઞ પદના જ મોટા વાંધા ઉઠ્યા. વળી એક સમયમાં કેવલ જ્ઞાની પ્રભુ, એની આજ્ઞા 12 ત્રણ કાળ ત્રણ લોકમાં કઈ થતું, એને કારણે નહીં પણ જે એને જોયાનાથી બહાર કઈ થતું, એવું સર્વજ્ઞ પદ જેના જ્ઞાનમાં હૃદયમાં ભાવમાં બેઠું, એને સર્વજ્ઞને જે પદ મળ્યું એ પદની પ્રાપ્તિના એ અભિલાષી તે પદને અલ્પકાળમાં પામશે. સમજાય છે કાંઈ? પણ આ ઓળખાણ કેવા માત્ર નહીં, એના જ્ઞાનમાં એ વાત બેસવી ત્યારે એને પ્રવચન સારમાં કહ્યું ને પેલું, પ્રભુ હું વંદન કરનાર કોણ ને આપ વંદ્ય કોણ, બેનું મને ભાન છે. પેલામાં શરૂઆતમાં હું કોણ પ્રભુ? હું તો જ્ઞાન દર્શન સંપન્ન એવો આત્મા. આપ કોણ? કે આ પૂરણ પર્યાયને જ્ઞાન દર્શન ને આનંદની પ્રાપ્તિ એવા આ પૂરણ, એ આપ વંદ્ય છો ને હું છો આપનો વંદક. હું ઓળખીને કહું છું પ્રભુ, એમને એમ ઓળખે આ ભગવાન અરિહંત છે, આ જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાન એમ નહીં. મારા ખ્યાલમાં આવી છે વાત. હું જયારે જ્ઞાન દર્શન સંપન્ન એવો હું એટલે આત્મા એટલે જ્ઞાન દર્શન સંપન્ન, એના ભાન વાળો ને એમાં ફીરતા વાળો એવો હું આત્મા. આટલી દશામાં મારું જ્ઞાન દર્શન આટલું ઉઘડ્યું છે, તો પ્રભુ આપની દશા પૂર્ણ ઉઘડી છે. એવા મારાથી શક્તિ અધિક, પર્યાયમાં શક્તિ અધિક, અને એવા જ્ઞાનના મહાત્મને કારણે, એવા જ્ઞાનની પ્રાપ્તિને કારણે પ્રભુ હું આપને વંદન કરું. સમજાણું કાંઈ? એવા દેવ પ્રભુ તારા જીવા જગતમાં બીજા કોઈ દેવ જોયા કે છે? हे देव, काम आपके द्वारा ही अच्छी तरह भस्म किया गया है. શું કે છે? કામ એટલે ઈચ્છા. એ આવી છે ને ગાથા, એમાં શુદ્ધ પરિચિત અનુભૂતા કામ ભોગની કથા. એ કામની વાર્તા આપે નાશ કરી નાખી. વાર્તા એટલે ભાવ. સમજાણું કાંઈ? ઈચ્છાનું કર્તૃત્વ માત્ર, ઈચ્છાનું ભોગતૃત્વ માત્ર આપે નાખ્યું છે. અને આપે વિતરાગ વિજ્ઞાન ઘનની દશાને પ્રાપ્ત થયા. ये चित्र भस्म किया गया है. यदि आप कहे कि महादेव ने भी तो भस्म किया था, આવે છે ને એને મહાદેવ કહે છે ને, મહાદેવ ભગવાન પણ મહાદેવ, શક્તિના ધણી મહાદેવ, અને ઓલા પણ મહાદેવ. તો કહે છે કે યહ કહના ઠીક નહીં પ્રભુ, આપે ભસ્મ કરી એની એને રાખ ચોપડી છે. समझाई से काई कि महादेव ने भस्म किया ये नहीं, क्योंकि बाद में यह काम के विषय में कलंकित हो गया था. फिर आपे भस्म કર્યું એનામાં એ કહે છે કે રાખ ચોપડે છે ને એ કામને બાળી મૂક્યો હતો. આ એની રાખ ભગવાને બાળ્યો તો એની રાખ ચોપડી છે મહાદેવે. પ્રભુ તું મહાદેવ. હા હા, પૂર્ણાનંદની પ્રાપ્તિ અને દ્વારા કામ વિજય થઈ ગયા. આપ કામને વિજય કર્યો છે. અનાદિ કાળનો કામ જે અહંકારમાં ચડ્યો, મોટા મોટા માન થાતાને મેં પાડ્યા છે, એને આપે વિજય કર્યો. પ્રભુ મેં ઓળખીને આપની ભક્તિ કરું છું.
कहते हैं कि एक काम के विषय में कलंकित हो गया था। विष्णु में ने भी वृंदा लक्ष्मी नामक स्त्री से प्रेरित होकर लक्ष्मी ની સાથની વાત આવે છે ને, શયન किया था नहीं દરિયામાં આવે છે ને, શેષ નાગમાં સૂતા છે, લક્ષ્મી પગ દાબે કરાવે છે કે નહીં? હા, કે છે કે પ્રભુ એ પણ પરિગ્રહવંત છે. વૃંદા નામ લક્ષ્મી અથવા વૃંદા નામ પરિગ્રહ નીચે છે ભાઈ. વૃંદ સ્ત્રી પુત્રાદિ સમસ્ત પરિગ્રહ સમૂહ છે પીડિત સ્ત્રી હતા, પુરુષ અદું શું એને પ્રભુ એ પરિગ્રહ વાળા હતા. એ વિષ્ણુ ભલે નામ ધરાવે પણ વ્યાપક સર્વજ્ઞ પદ એની પાસે નહોતું. પ્રભુ આપ બોલો મહાદેવ કઈ મહાદેવ નહીં, મહાદેવ તમે. એને કામ જીત્યો કે ના ના એ પણ પછી વર્ષ થઈ ગયેલા. આપ તો કામદેવ ને જીતી અને કામદેવ પછી નફાયો એટલે ફૂલડા પર વરસાવ્યા. સમજાય છે કાંઈ? ફૂલ વરસાવ્યા અને હે નાથ પૂર્ણાનંદ ની પ્રાપ્તિ જગતમાં કામને ન જીત્યો એ આપે પૂર્ણ જીત્યો છે અને પૂર્ણાનંદ ની પ્રાપ્તિમાં મોજ માણો. એમ વૃંદા વિષ્ણુને પણ બાય પરિગ્રહ નો વૃંદ નામ સમૂહ છે. પ્રભુ આપ તો પરિગ્રહ રહે, એક વિકલ્પનો પરિગ્રહ નથી. એવી આપની નિગ્રંથ દશા, એમાં નિગ્રંથ પણ બતાવું છું. નિગ્રંથ દશા, નિગ્રંથો સત્ય ગુણશાંતિ થાય પણ હજી વિકલ્પનો અંશરી બાકી છે. પણ આપ તો પ્રભુ પૂર્ણ નિગ્રંથ મને ખાતરી થઈ ગઈ છે. આપને એક વિકલ્પ માત્ર દુનિયાનું સારું કરું કે ભૂલું થાય ન થાય એવી ઈચ્છા જ આપને નથી. સર્વજ્ઞ પદ આપનું આપણું છે. સમજાય છે? એ સ્તુતિમાં આવે છે ને આપણે નહીં આમાં એમાં છે. આપે માર્ગ કયો પણ શાસનનું ફળ કેમ આવશે આપે જોયું. સ્વયંભૂ શું તમારે છે શું કહેવાય? સમદભદ્રાચાર. હે નાથ આપની વાણી નીકળી એમ કહીને કહે છે કે આપને ઈચ્છા નહોતી. એમ મૂળ તો કહ્યું છે ઈચ્છા વિના વાણી નીકળી. મોક્ષ માર્ગ ધોધ પડ્યો, લોકો સમજ્યા પણ એમાં કોણ સમજ્યા ને કેટલા પ્રાપ્ત થયા એ આપે જોયું. એટલે એવી ઈચ્છા કરી જ્ઞાનમાં આવી ગયું છે કે આટલા આમાં સમજશે આટલા નહીં સમજે. પણ આપે ઈચ્છા નથી કરી. આટલો ઉપદેશ એક દિવસમાં 24 ઘડી તો 6 ઘડી સવારે, 6 ઘડી બપોરે, 6 ઘડી સાંજે, 6 ઘડી રાત. 24 ઘડીનો ઉપદેશ આપનો. દિન અને રાતે પણ 1 વર્ષ કહેવામાં આવે છે. છતાં એનું ફળ કેમ આવ્યું આપ તો જ્ઞાતા દર્શા. વિતરાગ ફળાવીને સંતોષ નથી, ન સમજે એના પ્રત્યે આપને દ્વેષ નથી. આમાંથી આપ જ ખરા દેવને સર્વજ્ઞ. એવા સર્વજ્ઞ નો હું ભક્ત ને દાસ છું, બીજા દેવનો હું દાસ છું. यत भगवान आप जागृत रहे, आप जागृत રહ્યા. काम निंद्रा में अचेत नहीं हुए. काम निंद्रा से अचेत, अचेत એટલે भान विना ना થયા એમ થયું नहीं. कामदेव के द्वारा आपकी कौन सी वस्तु ग्रहण की जाती है? अर्थात कोई भी नहीं. काम की इच्छा ही न हो आपको. हे भगवान जगत विजय काम को आपने जो जगत विजय काम આખી દુનિયાને જેને વિજય કર્યો છે. આશ્રમ આવે છે ને ભાઈ આપણે સમયસારમાં આશ્રમને અહંકાર થયો છે. કળશમાં અમૃતચંદ્રાચાર આશ્રવ પુણ્યને પાપના વિકલ્પને આશ્રવને અહંકાર કે મારાથી કોઈ જીત્યા, મેં બધાને હરાવી દીધા છે. મોટા મોટા માન થતા 9મી ગ્રવેગ ગયો તો પણ આશ્રમમાં લાભ છે માનતા કરીને મેં એને હરાવી દીધા. સમજાય છે? હા, એને સમરે ઉડાવ્યો પાછો. અનાદિકાળનો મોટો ધોધો 9મી ગ્રેડ જો એવો દિગંબર સાધો અંતે અંતરમાં આશ્રમમાં રોકાઈ ગયો. ઈચ્છાના વિકલ્પની વૃત્તિ એ મને હિતકર છે, લાભ લે એમાં રોકાણો. પ્રભુ પણ સમરે એને જીતી દીધો. સમજાણું કાંઈ? એ સંબર પ્રભુ આપે બતાવેલો છે. સંબર ને નિદ્રા એવો જે મોક્ષનો માર્ગ આપે બતાવ્યો તો આપ તદ્દન નિગ્રંથ છો અને બીજાને નિગ્રંથ કરાવવાનો આપનો ઉપદેશ.
महादेव ने भस्म किया, लोग कहते हैं यह ठीक नहीं, क्योंकि बाद में महादेव ने पार्वती की तपस्या से संप्रसन्न हो तथा विवाह कर लिया। काम में इतने आसक्त हुए कि अपना आधा शरीर स्त्री रूप कर लिया। इसी तरह विष्णु भी वृंदा लक्ष्मी के विषय होकर काम चेष्टा की। आप हमेशा आत्मव्रत में लीन रहे, आत्मा में लपेट थईने वितरागपणा में लीन रहा। એ મેં બરાબર જાણ્યું છે કે આપ સર્વજ્ઞ ને વિતરાગ સમજાય છે। તથા કામ को इस तरफ पछाड़ा कि वह पनप नहीं सका। पनप नहीं सका क्या है? उठी न शक्यो, मार्यो पछाड़ के उठी न शक्यो। श्री कृष्ण કર્યું સમજાય મળ્યા કોને? જરાસંઘ સામો લ્યો એનો જમાય कंस ने चोटली खाली ने मार पछाड़ा में खराब नहीं एम हे भगवान उठाड़े હવે ને પેલા તો એનું રૂપ સાધારણ હતું ને, હજી તો ભરવાડ ત્યાં ઉછર્યા હતા ને, લંગોટી બોંગટી બરાબર બરાબર મારા લુગડા સેરા બધા એના કુટુંબીઓ ભેગા સેરા શું છે જોર કરીને ઓલાને પકડીને કૃષ્ણ છે ને કર્મ કરશે તો કૃષ્ણ કહીએ। વિકારના ભાવને કૃષિને નાશ કરે તેને કૃષ્ણ કહેવામાં। હે ભગવાન આપ જ કૃષ્ણ છો। વાસ્તવિક કેવલ જ્ઞાન પામીને વિષ્ણુ એટલે સર્વવ્યાપક આપ પ્રગટ થયા। એ વિષ્ણુ સર્વવ્યાપક કહે છે, પણ પરિઘરમાં પકડાઈ ગયા છે એમ કે છે। પરિઘરમાં પકડાઈને સર્વ જ્ઞાનની પૂર્ણ દશા એને પ્રગટ કરે નથી। 10મી ગાથા 11મી। नीरजाचान करो भगवान वा संदोष कीर्त्यैवनते गुणित्वम् स्वतो पुराते महिमान देवा शोकापवादेन जलाशयस्य। ये तो हमें भगवान उभा છે ને કાંડું જાલીને સ્તુતિ કરે છે એમ છે। સમજાણું કાંઈ ભાઈ કે છે ને શું કહેવાય સમદભદ્રાચાર ગીરી ગુફામાંથી જાણે નીકળ્યા હોય ભગવાન ઉવારો પ્રભુ હું તમને ઓળખીને સ્તુતિ કરનાર બીજાના જેવા આંધળા અને અજાણ્યા હું સ્તુતિ કરનારો નથી। ઉભારો આમ કાંડું જાલીને ઉભા રાખ્યા છે। ભક્તિનો ઉઠાવ છે ને ઉલ્લાસ એમ અહીંયા જાણે હે પ્રભુ और देव हो चाहे जैसे पाप सहित अथवा निष्पाप उनके दोष दिखाने से ही गुणी कहे नहीं जाते आप। जैसे स्वयं सरित पति की अति महिमा बढ़ी दिखाती है, जलाशयों के लघु कहने से वह न कहीं बढ़ जाती है। भो देव हे प्रभु ब्रह्मादि देवों का समूह पाप रहित हो और दूसरा देव पाप सहित हो। कोई पाप रहित हो और कोई पाप सहित हो। इस तरह उनके दोषों के वर्ण करने मात्र से आपकी गुण संहिता नहीं है। बीजानी अपेक्षा रखीने अपनी गुण संहिता નથી। સમજાણું કાંઈ? પહેલા શ્લોકમાં એમ લખ્યું પ્રભુ હે ચેતન પ્રભુ કામની વાત આ તારી જેણે અંતર દ્રષ્ટિ કરી એને ઈચ્છા જ ઉત્પન્ન થશે। જેણે ચિદાનંદ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ મૂકી ઈચ્છા જ ન મળે। એવા ઈચ્છાનો નાશ કરનાર હે ભગવાન ચિદાનંદ સામાન ચૈતન પ્રભુ એ તારામાં તાકાત એવી તાકાત બીજામાં પર્યાયમાં પણ છે નહીં। ઈચ્છાનો નાશ કરી પૂર્ણાનંદની દ્રષ્ટિ ચૈતન પ્રભુની કરી એવી તાકાત કે 84 લાખના ભવના કારણને બાળીને ભસ્મ કરવાની તાકાત પ્રભુ ચૈતન મહાપ્રભુમાં છે। ચૈતન મહાપ્રભુ એટલે દ્રવ ધાતુ દ્રવ
વિનાયક ભાવમાં એ તાકાત છે, માટે એને ક્રમ જીત્યો અને સામને જીતવાની તાકાત રહી સ્વભાવમાં. અજ્ઞાની જેની પર્યાય દ્રષ્ટિ છે, જેની રાગ દ્રષ્ટિ છે, જેના વિકલ્પ પર દ્રષ્ટિ છે, એ બધા અમે કાંઈક દેવપણું કરીને આગળ વધવા માગીએ એમ કે છે, પણ પ્રભુ એ દિવ શક્તિને પામવાના નથી, 84 લાખમાં રખડવાના. આ એ કહ્યું પ્રભુ આ બીજાના દોષ ગુણ જોઈને આપની સ્તુતિ કરવી, આપને એની હારે તુલામાં મૂકવા, આના દોષો છે ને આ દોષ રહિત કઈ કેટલાક છે એમ કરીને આપની વખાણ કરવા, એ આપકા ગુણ સહિતા નહીં, એ આપના ગુણનું માન. એમાં એ તો સહજ સ્વભાવે આપના ગુણ માચમ ગાઈ રહ્યા. હે દેવ, समुद्र की महिमा स्वभाव से होती है, દરિયાનો મહિમા એ તળાવથી મોટો છે, એ કુવાથી મોટો છે, એ સરોવરથી મોટો દરિયો, એ દરિયાથી કોઈ કુવો ને તળાવ કે મોટું હોઈ શકે નહીં, બધા નાના છે. એથી સમુદ્રની મહિમા નથી. સમજાણું કાંઈ? સમુદ્રની મહિમા સમુદ્રના સહ સ્વભાવથી છે. એમ હેનાથ બીજા દેવના દોષ ગુણને તોડીને આપના ગુણનું બહુમાન કરવું, એ રીતે વસ્તુના સ્વભાવમાં અત્યંત ગુણનું નિધાન આપે પ્રગટ કર્યો. એ સહજ સ્વભાવની જ મહિમા તારામાં છે. બીજા હરે મેળવીને મહિમા કરવી એવી વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાય છે કાંઈ? यह छोटा इस तरह तालाब वगैरह की निंदा से नहीं होता. દરિયાની મહિમા તળાવ નાનું, કુવો નાનો, આ ખાબોચું નાનું, દરિયો મોટો, એમ મહિમા નથી. એ તો સમુદ્ર સહજ સ્વભાવે ઉછળીને ભરી રહ્યો અને ભરતી જેની આવે છે પર્યાયમાં, એટલે કાંઠે. એમ ભગવાન તારી મહિમા સર્વજ્ઞ સ્વભાવથી ભરેલો તું પર્યાયમાં ભરતી હાલી આવે છે. સહજ સ્વભાવે તારી મહિમા બીજાની હારે મેળ કરીએ અને મહિમા ગાઈએ, હું તારી હારે મેળ ખાયો. સમજાણું કાંઈ? જો આ દેવની ભક્તિના ભક્તો, ભક્તરાજ, ભક્તમાં રાજ નામ શોભાવન, સમ્યક દ્રષ્ટિ ભગવાનના ખરા ભક્ત છે. બીજા કોઈ ખરા ભક્ત છે નહીં. તો હમ કોઈ હોઈ શકે નહીં ખરેખર. अज्ञाती नहीं भावार्थ, हे भगवान, दूसरे के दोष बतलाकर हम आपका गुणपना सिद्ध नहीं करना चाहते हैं. क्या गुणनी बेहदता! एक एक पर्याय पूर्ण अंत अनंत अनंत जैनी महिमा प्रभु एनी महिमा तो सहज स्वभावથી છે. એ તો ગુણનું પરિણમન સહજ સ્વભાવથી એમાં એનું છે. કરને કારણે એની અપેક્ષા આપી શકાય? આ નિરપેક્ષ બતાવે છે. આ સાપેક્ષ ચાલે છે, બધે સાપેક્ષ ચાલે છે. અહીં તમે નિરપેક્ષ નથી. અહીં તો કે બીજાના દોષથી કે દોષના ટાળવાથી એની ઉપમાની તો સહજ નિરપેક્ષ ભગવાન સર્વજ્ઞ પરમાત્મા નિરપેક્ષથી શોભી રહ્યા. બીજાની અપેક્ષા રાખીને એનું બહુમાન થાય એવું છે. સહજ નિર્વાણ પ્રભુ નિરપેક્ષ છે. વિચાર પણ જ્યાં પરની અપેક્ષા વિના નિશ્ચયથી થાય છે, એને પણ જ્યાં પરની અપેક્ષા નથી, તો નિર્મળાનંદ પ્રભુ પરમાત્મા દશા એ નિર્મળ એ પર્યાયનું કારણ ને કાર્ય પર્યાયમાં, એ પર્યાયનું કાર્ય ને કારણ પર્યાયમાં એવી એની મહિમા એ બીજા હારે મેળવી શકાય એવી નથી. समझाणु काई? दूसरे के दोष बतलाकर हम आपका गुणीपना सिद्ध नहीं करना चाहते. आप स्वभाव से गुण है. स्वभाव सहज શક્તિમાંથી પરિણતિ પ્રગટ કરી છે, એટલે પરને આશરે નથી જે પરિણતિ હવે ચાલી. क्योंकि आप सरोवर को छोटा कर देने मात्र से समुद्र की विशालता सिद्ध नहीं होती, किंतु विशालता उनका स्वभाव है, इसने विशाल बड़ा कहलाता है. એમ ભગવાન આત્મા એવા કઈ શુભ ભાવ કર્યા અને મોટો સ્વર્ગ મળ્યો અને આમ મળ્યું, એટલે એની મહિમા નથી. આ ઇન્દ્રપદ મળ્યું, નાનાથી આ પદ મળ્યું, નાનાથી
હજારો લાખો મનુષ્ય ખમા 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 કરે એની લઈને મહિમા પ્રભુ તારી મહિમા તો નિર્મળ શુદ્ધ ચૈતન એક અંશ જ્યાં પ્રગટ કરે ત્યાં ઇન્દ્રના સુખ જેવા લાગે એવી મહિમા પ્રભુ ચૈતન તારા અંશના પ્રણતિ માટે એને બીજા હારે મેળવી શકાય એવો નથી. સમજાણું? એ 11 સુધી 12મી સુરનેક ભૂમિ પરસ્પરસ્ય ત્વં નેતૃભાવં હિતયોર્ભાવ્યો जिनेन्द्र नौनाविकयोर्वाक्य कर्म स्थिति को जीवन निरंतर विविध फलों में पहुंचाता और कर्म इन जग जीवों को सब गतियों में ले जाता. यो नौका नाविक के जैसे इस गहरे भव सागर में जीव कर्म के नेता हो प्रभु पार करो कर कृपा हमें. આમાં હિન્દી આવે થોડું થોડું ભાઈ આ સૂચમાં કેટલાક નો સમજે બહુ જિનેન્દ્ર પાઠમાં પડ્યો છે ને જિનેન્દ્ર ત્યાંથી ઉપાડ્યું છે પણ શરૂઆત અને અર્થમાં એમ કહ્યું છે કે જીવ कर्मों की स्थिति को अनेक जगह ले जाते हैं. ठाकुर निमित्त निमित्त संबंध बतावे છે. એ નિમિત્ત નિમિત્ત સંબંધ પ્રભુ આપના સ્વભાવમાં નથી. ચૈતન મહાપ્રભુ એમાં નિમિત્ત નિમિત્ત સંબંધ કેવો? સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિમાંથી નિમિત્ત નિમિત્ત સંબંધ ઉડી જાય છે. સમજાય છે? ચૈતન ભગવાનની જ્યાં શુદ્ધ ચૈતનની દ્રષ્ટિ થઈ એને આ વિકારનું નિમિત્ત આ અને નિમિત્તમાં નૈમિતિક આ એ દ્રષ્ટિ ચૈતન પ્રભુની દ્રષ્ટિ થતા ઉડે. પણ अनादिकाल या पर्याय दृष्टि में कर्मों की स्थिति को अनेक जग जाते हैं. कौन जीव? कर्म ની મુદ્દત જે બાંધી છે ને જીવ એને કારણે कर्म ने પણ હારે निमित्त तरीके લઈ જાય છે. अनेक जगह ले जाते हैं और वह कर्मों की स्थिति उस जीव को अनेक जगह से ले जाते हैं. ये निमित्त में संबंध एनो છે આ જાતનો. उस जीव को अनेक जगह ले जाती. इस तरह हे जनेन्द्र देव आपने संसार रूप समुद्र में नाव और खेवटिया की तरह उन दोनों में नाव ने खेवटियो એ નાવા લઈ જાય ખેવટિયા ને, ખેવટિયો લઈ જાય નાવા ને. શું કીધું? ખેવટિયો હું એમાં બેસનારો લઈ જાય નાવા ને. આ કે છે ને આમ ખલાસી બધા મોટા એ ખલાસી ને લઈ જાય નાવા અને નાવા ને લઈ જાય ખલાસી. એમ ભગવાન કર્મની સ્થિતિને નિમિત્ત રૂપે જીવ થાય અને જીવના વિકારમાં નિમિત્ત રૂપ કર્મ થાય. એવો ખલાસી અને બે અરસ્પર જેમ જાય એમ બેના સમૂહમાં આ જાતનો પ્રવાહ વહે છે. नाव ने खेवटिया की तरह उन दोनों में निश्चय से एक दूसरे का मित्रत्व कहा है. एक बीजानु स्वामीपणु व्यवहार थी कहेवामां आवे छे. हे चैतन भगवान आप बेना स्वामी नहीं, आप तो बेना ज्ञाता दृष्टा. आ सम्यक दर्शन ने ज्ञान थता पण ए बेना ज्ञाता दृष्टा कोई कोई ने लई जाय एवं कई छे. दाखलो एक आप्यो छे ने रमाय तो नहीं बोलिया भैया घंटी हाले ने घंटी माखी तो बैठी त्या घंटी ऊपर बैठी है ने माखी और हाले तो घंटी तो माखी त्या बैठी है. एम ज्ञायक स्वरूप चैतन प्रभु आत्मा गमे એટલા વિકલ્પોની ગતિ અને થાય. ભગવાન ચૈતન જોતો એવો ને એવો બેઠો. સમજાણું કાંઈ આપ્યું ખોલામાં તમામ ધમદાસ સમ્યજ્ઞાન દીપિકા સમ્યજ્ઞાન દીપિકામાં આપ્યું છે. પ્રભુ માખી તો ત્યાં ત્યાં બેઠી છો. પેલું પડ હાલે એટલે હાલે એમ દેખાય છે. કેટલું નિશ્ચય બતાવવું છે ને એમ ચૈતન્ય જ્ઞાયક જોત પ્રભુ જે સ્વભાવે છે તે સ્વભાવે
એ પર્યાયમાં રાગને નિમિત્ત થઈને ગતિપણું દેખાય છે. વસ્તુના સ્વરૂપમાં એ ગતિ ને રાગ બેસાડી છે. એ તો પ્રભુ માગીની જ્યાં बैठो ત્યાં જ बैठो. सिद्धांत ग्रंथों में कहा गया है कि यह जीव अपने भले बुरे भावों से जिन कर्मों को बांधता है निमित्त रूप से, ये कर्म तब तक उनका साथ नहीं छोड़ते हैं जब तक फल देकर फिर नहीं जाते हैं. फल निमित्त में समझते हैं. उस बीच में जीव जन्म मरण कर अनेक स्थानों में पैदा हो जाते हैं. लाकड़ू जामा नो समझे ना मैं लाकड़ू गिल जाए मुझे આવે છે ને સમજસારમાં એ જયસન આચાર્ય ને કર્મ બળવાન કર્મનું જો છે ઘણે છે બે ચાર પાંચમાં કર્મનું જો આમાં લખ્યું એનો એકાંત કરે છે એમ કે ભાઈ એ લખે છે આમ ને એનો અર્થ એકાંત કરે. અરે હા ભાઈ મારા કર્મનો જોર તો ભાવ કર્મનું પર્યાયમાં જોર છે એટલે નિમિત્તમાં છે એવો ઈશ્વર નહીં પોતે આરોપ કરીને કહે છે જોર કેવા આત્મામાં સમજાય છે કાંઈ પોતાની વિકારની વૃત્તિનું જોર છે સ્વભાવમાં છે નહીં. એથી નિમિત્તમાં આરોપ કરીને પરાધીન થઈને ઈશ્વર નહીં તું તારે લઈને જોર છે એમ જ્ઞાની જ્ઞાનમાં જાણવા માટે વર્ણવે. સમજાણું કાંઈ મારા ચૈતનમાં વિકારનું જોર હોય, ત્રણ કાળમાં હોય, ત્યાં તો વિકારનો અભાવ કરવાનો અંદર જોર પડ્યો. ફુવારો ફાટ્યો શીતળતાનો, ત્યાં તો શીતળતા પડી ચૈતનની. શાંત રસથી પડ્યો ભગવાન. કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું, अपने रस सु भर्यो अनादि चेत हूँ. मोह कर्म मम नाही नाही भ्रम कूप है, शोध चेतना सिंधु हमारा. हमारा અહીં વિકાર કેવો અને નિમિત્ત કેવું અહીં બે ત્રણ કાળમાં અમારા પદાર્થમાં છે જ નહીં. એમ જિનેન્દ્રદેવને પ્રગટેલી દશા ઓળખીને પોતાની દ્રષ્ટિથી પોતાના ચૈતનના ગુણગ્રામ કરે. जीव जन्म मरण कर पैदा हो जाता है. इसी अपेक्षा कहा गया कि जीव कर्मों को अनेक जगह ले जाता है और जीव का जन्म मरण कर जहाँ तहाँ पैदा होना आयु आदि कर्मों की सहायता के बिना नहीं होता है, इसलिए निमित्त है. इसलिए कहा गया है कर्म ही जीव को चारे गतियों में जहाँ तहाँ ले जाते हैं. आत्मद्रव्य स्वभाव नहीं. आत्म स्वभाव में कहीं गड़बड़ी थती જ્ઞાતા દ્રષ્ટા ભગવાન ચૈતન બિંબ એમાં ક્યાંક ગડબડ ફડબડ છે. જાવું કે આવું, બાંધવું કે છોડવું એ વસ્તુના સ્વરૂપમાં. हे भगवान आपने दोनों में परस्पर का नेत्र उत्तर कहा जनाई कि जिस तरह समुद्र में पड़े हुए जहाज और खेवटिया में हुआ करता है एक बीजा नो निमित्त में संबंध કે પોતપોતાની ગતિથી પોતા કામ કરી રહ્યા નિમિત્ત સંબંધિત વ્યવહાર એ નાથી વ્યવહાર આપને નથી. આપ તો એ ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞાતા દ્રષ્ટાથી જાણી રહ્યા. મારામાં એ ખરેખર પ્રભુ નિમિત્ત નો સંબંધ મારી ચૈતન દ્રષ્ટિમાં નથી. મારો ચૈતન સ્વભાવ જ્ઞાય ભગવાન પરનિહારી સંબંધ કેવો, વિકારારી સંબંધ કેવો આત્માને અને નિમિત્તારી સંબંધ તો है ज नहीं. विकार पर द्रव्य ने निमित्त तो पदन पृथक द्रव्य एनाथी अभाव स्वभाव वालो मारो आत्मा आ एनी स्तुति ने भक्ति हूँ करो. 12 सुखाय दुःखानुगुणाय दोषान् धर्माय पापान् समाचरन्ति कैलाय बालासिकता समूहम् निशीलयन्ति स्फुटमत्वनीया. के लिए लोग करते हैं अस्थि धारणादिक बहुदोष, धर्म हेतु पापों में पड़ते हैं पशु वधादि को के. गिरी पातादि दुख में खेल, यो जो तो मत वाला मुंडवे वालू पेल निकाले तेल. और फूल आमा तो आपू है. जिस प्रकार बालक तेल के माटी वालू ना समूह ने पेले थे.
બાળકને ખબર નથી કે વેલુમાં રામચંદ્ર માન આવે છે ને 6 મહિના સુધી લક્ષ્મણને ઉપાડીને નીકળે છે. સમ્યકદર્શી જાઓ વિવેકી ચંદ્રમાં અસ્થિરતાના રાગના પ્રકાર પરદ્રવ્ય કાંઈ બીજું કામ કરી રહ્યો, સ્વભાવનું કામ દેવ આવીને ઘાણી માંડે વેળું નાખે તેલ નીકળતું નથી. ત્યારે રામજી ગયેલા પણ આ ભૂલ્યો તું, વેળુમાં તેલ ન નીકળે ત્યારે તમે શું કરો છો? આ મરી ગયા ને જીવતા થતી, હવે મરી ગયા જીવતા થાય કોઈ દી નહીં. અગ્નિમાં કમળવા માંગ્યો, અગ્નિ કરી એલા મુરત, અગ્નિમાં કમળ વવાય ની ઉગે નહીં, પણ તમે શું કરો ત્યારે? આ સમજાય છે? એવા 2-3 દાખલા કર્યા પછી એના ખ્યાલમાં ઓહો મારી રાગની ભૂલ હતી, રાગની મારી ભૂલ હતી, વાળી મૂકો, વાળી મૂકો. ઓલા તેલ માંથી વેળું પી લે એમ ભગવાન આપની દ્રષ્ટિના ભાન વિના એ શુભના કામમાં વેળું છે એમાં તેલ ન નીકળે. સમજાય છે કાંઈ? એ વેળું ને પીલી રાગની ક્રિયા, પુણ્યની ક્રિયા, વિભાવની ક્રિયા, સ્વભાવથી વિરુદ્ધ ભાવનું આચરણ, એને પીલીને આત્માનું તેલ કાઢવા માંગે. જેથી વિરુદ્ધ આચરણ કરે. પ્રભુ સારી આજ્ઞાથી ચૈતન્ય કહે છે કે તારા સ્વભાવથી વિભાવના આચરણ કરીને સ્વભાવને પ્રગટ કરવા માંગે છે. એ વેળું પીને તેલ કાઢવા માંગે. बालक जैसे वालू के समूह को पेलते हैं, ठीक उस प्रकार आपके प्रतिकूल चलने वाला पुरुष आपके प्रतिकूल आज्ञा से प्रतिकूल चैतन्य स्वभाव से प्रतिकूल सुख के लिए दुखों को ये वृत्ति से जाने सुख नहीं प्राप्ति થશે, રાગની પ્રાપ્તિથી જાણે આત્માનો આનંદ પ્રાપ્ત. આપની આજ્ઞા વિરુદ્ધ ને આપના માર્ગ વિદ્રોહ ને આત્માથી વિરુદ્ધ. सुख के लिए दुखों को और गुण के लिए दोषों को, शांति ने माटी राग ने सेवी ने शांति મળશે. પ્રભુ આપની આજ્ઞા એ નથી, આપ દેવે એ જીવ શક્તિનું વર્ણન એમ કર્યો નથી. और धर्म के लिए पापों को समाचरित करते हैं. जो પાપનું આચરણ કરે ધર્મને માટે અશુભથી ભલે વાત કરી પણ એ પાપ જ છે. પુણ્યને પાપ ખરેખર નિશ્ચયથી આત્માની શાંતિના ઘાતક. આ એનું પાપ આચરણ કરીને આત્માનું સમ્યક દર્શન ને જ્ઞાન પ્રાપ્તિ થાય. પ્રભુ એ તારા તત્વમાં એ છે, સહજ સ્વરૂપ સહજથી પ્રાપ્ત થાય, એ સિવાય પ્રાપ્ત થાય એવા છે. હા હવે છે ને ઓલામાં પરમાત્મા પ્રકાશ નથી આવતો, વસ્તુ સ્તવન આવે છે. વસ્તુ સ્તવન રામચંદ્રજી આદિ ધર્માત્મા ગ્રસ્તાશ્રમમાં વસ્તુ સ્તવન કરતા, ભગવાનનું સ્તવન કરતા ને વસ્તુનું સ્તવન કરતા, એવો પાઠ છે ટીકામાં. નહીં કેના ગાણા? હા વસ્તુના ભલે વિકલ્પ હો પણ વસ્તુ આ છે, વસ્તુ આ છે. પૂર્ણાનંદ ચૈતનાનંદ ઘન એવા વસ્તુમાં વસીલી પવિત્રતાના પિંડ, આ એના ગાણા પ્રભુ રામચંદ્ર આદિ સાવકો ધર્માત્મા પણ ગાતા હતા. એ વિકલ્પ છે અને પુણ્યનું બંધ થઈ જાય પણ એ ભગમાં છૂટી જશે. એને પૂર્ણ શુદ્ધ ચૈતન ઉપર અનુભવની દ્રષ્ટિ હોવાથી આદર રાગનો છે નહીં. વસ્તુના સ્વરૂપનું ગાણા ગાતા એટલે એકાગ્ર થતા વિકલ્પથી ગાણા ગાયા વ્યવહાર થયો, નિશ્ચયથી એકાગ્રતા એ ગુણના ગાણા, એ ગુણના ગાયાથી કેવળ જ્ઞાનને પ્રાપ્ત समझाणु. समाचरित करते हैं, हे भगवान जो आपके शासन में नहीं चलते, आपनु शासन वितराग शासन, वितरागी शिखामण, अरागी ज्ञाननी धारा
एवा नहीं चलते, उन्हें धार्मिक तत्वों का सच्चा ज्ञान नहीं हो पाता। એને ધર્મના તત્વો જીવ જળ ચૈતન સમરસ રहा એનું ભાન હોતું। યુવા એ રીતે પણ ભગવાનની સ્તુતિ કરીને ચૈતનની સ્તુતિ કરે। इसने भी अज्ञानियों की तरह, ये अज्ञानियों की तरह उल्टे आचरण करते हैं, ऊंधा आचरण करे છે। क्या मार्ग ने क्या वस्तुનો स्वभाव ने એનાથી ઊંધે ચાલે। वे किसी स्त्री राज या स्वर्ग आदि को प्राप्त कर सुखी होने की इच्छा से तरह तरह के काय क्लेश कर दुख उठाते हैं। यो બધા काय क्लेश છે આત્માના ભાન વિનાના એક કલાય ક્લેશ છે કે નહીં? એવું છે ને? નહીં દીપચંદી? આ જંગલમાં ઢોર વસે અને આત્માના જ્ઞાનના ભાન વિનાના અનુભવ વિનાના એ તપમાં પીડ્યા એ ઢોર જેવા છે। સમજાણો? એ મોહનું ભજન કરે છે પ્રભુ। આપ વિતરાગ સ્વભાવનું ભજન કરતો મોહને ભજે છે, માળા મણકા ભરે છે અંદરથી। આહો 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 આહો। पर सकाम तपसा का कोई फल नहीं होता। सकाम लेવું છે ને इच्छा थी कहीं फल, राग थी कहीं મળશે। इसमें भी अंत में भी दुखी रहते हैं। हमने शील शांति आदि गुणों का विकास हो एम धारी ने ऐसी इच्छा रखते हैं। वो भी रति लंपटी, ये रति लंपटी विषय में लंपट क्रोधी राग ने द्वेष भी થઈ ગયા। आदि देवों की उपासना करते हैं। राग ने द्वेष जमा भेड़ा एवं देवनी सेवा, पर वितराग प्रभु आपनी सेवा कर सकता। पर उन देवों की शील घातक, ये देवों पोते शील घातक અને क्रोध युक्त क्रियाओं का उन पर बड़ा असर पड़ता है। असर नाम એમાં વિકાર યુક્ત પણ એના ગુણગ્રામ ગાય તો એને વિકારના ભાવનું જ અનુમોદન। સમજાણું કાંઈ? વિકાર સહિત છે, દોષ સહિત છે, એની પ્રશંસા કરે છે। એનો અર્થ એ થયો કે દોષની પ્રશંસા। ઈશ્વર આવા કરતા હતા, એને આમ કર્યું, એને આમ કર્યું। આ એવાની સ્તુતિ કરનારા ક્રોધ અને શીલ ઘાતક ભાવની પ્રશંસા કરે છે। એનો બુરા અસર પડે એનો અર્થ આ એના ભાવમાં बुरो भाव आवे। जिसने उनमें गुणों का विकास न होकर जिससे एने कारणे गुणों विकास थतो नहीं, दोषों का विकास हो जाता है। क्योंकि दोषवान प्रशंसा थी दोष नो टके ने थरे ने વધે ने पुष्टि थाय। एम यज्ञादि धर्म करने की इच्छा से पशु हिंसादि पाप करते हैं, यज्ञादि करे हैं। व्यवहार की बात सोच लीजिए, जिससे उल्टा पाप बंदी होता है। हे प्रभु, ये बिल्कुल स्पष्ट है कि उनकी क्रियाएं उन बालकों जैसी है। समझाणु कहां? ये अज्ञानी बालक जैसी है। वे तेल पाने की इच्छा से वालू के पुंज को कोलू में पेलते हैं। पंचा में पीली ने तेल नो तेल काटवा मांगे ने तेल में ढेबरा तोड़वा मांगे। तेल नहीं निकल कर ढेबरा कैसे तोड़ता था? एम हे भगवान, आपनी वितरागी आज्ञा चैतन शुद्ध ने आराधवो, शुद्ध ने सेवा करवी, शुद्ध में रमवू, शुद्ध ने अंदर थी एकाकार ने प्रगट करवू। आ एनी दृष्टि नी खबर न मळे अने विकार नी क्रिया कांड ने पीली पीली ने आत्मा प्रगट करवा मांगे। प्रभु मुंड थई जुओ। समझाय छे का? ये आपना भगत ये चेतन ना भक्त नथी, તેથી વ્યવહારે આપના પણ ભગત છે નહીં। ફેર થઈ 14મી આવી વિસપાર સમજાયવામાં अपहारं मणिमौषधानि मन्त्रं समुद्देश्य रसायनं च राम्यं च होना त्वमिति स्मरन्ति पर्याय नामानि तवैव तानि। नाशत मणिमंत्र रसायन औषध के अन्वेषण में देखो तो ये भोले प्राणी फिरे भटकते वन वन में।
समझ तुम्हें ही मणि मंत्रादि स्मरण न करते सुखदाई, क्योंकि तुम्हारे ही है ये सब सरे पर्यायी। जो आमा नाम आयु विषपहार है ने, या સ્ત્રોત્રનું નામ છે ને એમાં એમ ત્યાં છોકરો બેઠો એમ કે આજ આ 14મી ગાથા ચાલી, ઓલા છોકરાને સર્પ કર્યો હતો, એના દીકરાને ભગવાન ભાઈ લાવીને નાખ્યો મંદિરમાં અને સૂતી ચલી પોતાના ધ્યાનથી આવે. આ જાગ્રત જ્યાં થયો અને પરિણામ થયા, બોલો બેઠો થઈને જેવો આ નિમિત્ત સંબંધ ભક્તામરમાં પણ આવે છે. એ પ્રભુ આપની ભક્તિ કરનારા આમ લોહીક હાથીઓ જ્યાં લાખો મરી ગયા હોય અને જ્યાં મોટી મોટા ફળ નીકળ્યા હોય એમાં પણ આપનો ભગત જીતીને નીકળે, અંદરમાં જીતીને નીકળે ને બહારમાં એવા એના પુણ્યનો યોગ મેળ આવી જાય. એને યુદ્ધ બુદ્ધમાં કોઈ નડે નહીં. સિંહ 2 પગની મધ્યમાં આવી ગયો હોય ભક્તામરમાં છે ને, ક્રમનો વાંધો છે, ક્રમ પગ. સિંહના 2 પગના મધ્યમાં આવેલો પણ હરણ કે માણસ પ્રભુ આપની ભક્તિ જો કરતો હોય, ફડાક દઈને છૂટીને જે ધાણીમાંથી દાણો છૂટીને ફડાક આગો વયો જાય, એના સિંહના પંજામાંથી છૂટી જશે. પ્રભુ આપની ભક્તિની અચિંત કોઈ મહિમા સમજાણું કાંઈ રવાઈ જાતનું થઈ જાય છે. અને એ પ્રકારનો જો થાય છે એ અંદર નો થાય, પરમાર્થ અંદરની પવિત્રતા પ્રગટે છે. એની વાત અહીંયા ઘણા ગવાય. ભક્તામૃતનો બહુ લીધું છે પાછો હાથી સિંહ મોટો દાવાનો રોગ તો હોય, હા જલંધર રોગ હોય બધું. પ્રભુ આપની ભક્તિ જલંધર રોગ તો આ પેટ ફાટીને જે રાજદેશમાં ગયું જલંધર રોગ છે. એ ચૈતનના સ્વભાવના ભાન દ્વારા એ જલંધર રોગનો નાશ થાય છે. પુણ્યનો યોગ હોય તો બહારનો પણ નાશ થાય. સર્પનું બધા ઘણા છે. आश्रय है कि लोग विष को दूर करने वाला मणि को विष ने नाश करवा वाला मणि आ मणि एम के विष ने नाश करवा આવે છે ને. ઔષધા એ બીજું करने वाला मणि को અને બીજી ભાષા ઔષધિઓ को એ રાખે છે ને. નહીં સર્પ વાળા શું કહેવાય છે, મોરો સર્પ કર્યો મોરો હોય કામ કરે એને લોકો ગોતે છે કે સર્પનું ઝેર ઉતારવા હતું. કા ઔષધિને કા મંત્રને, મંત્ર હોય છે ને સર્પના ફલાણા રસાયણ કહો રસાયણને અને કા આદિ વગેરે ઉદ્દેશ કર. અને કર વૃક્ષને ગોતે, કલ્પ વૃક્ષ ઝાડ ક્યાંય છે, અરે કામ એનું ગાય ક્યાંય એને ગોતે છે પ્રભુ વન વનમાં ભટકતો અનાદિનો. यहाँ घूमते है भ्रामती है. आप ही मणि प्रभु आपનું નામ જ મણિ છે. ઝેર ને ઉતારવા માટે મણિ આપ જ છો પ્રભુ. સમજાય છે કાંઈ? વિતરાગ ને કે છે આત્મા ને કે ચૈતન મણિ શું છો, એ અપર નામ છે કીધું ને. એમાં પર્યાય વાક્ય છે બીજા એ તારા નામ ચૈતન પ્રભુ. આ તારા નામ બીજી જાતના આ બધા પડ્યા હતા. સમજાણું કાંઈ? ભગવાનની ભક્તિમાં ભગવાનને પણ એમ કે છે અને પોતાના આત્માને પણ કહે છે તારા નામમાં તારું જ નામ મણિ છે, ઓલું મણિ નહીં, તું જ મણિ છો. અને આપ હી ઔષધિ હે. ઔષધ વિચાર ધ્યાન આવે છે ને, એ વિચાર ઔષધ આપે જ ઔષધ. પૂર્ણાનંદ પ્રભુ આપની પ્રગટ દશા એની જેની સત્તામાં બેઠી, જેના અસ્તિત્વમાં બેઠી એવું ઔષધ લાવવું પડ્યું કે જન્મ મરણનો રોગ એને ગયો. એ ગાંઠ ગળી ગઈ એની જન્મ મરણની. એને પ્રભુ હવે રોગ રહેશે નહીં. અને બહારમાં પણ પુણ્યનો ઉદય હોય તો જો પ્રસંગ બની જાય. મંત્ર અરે રસાયણ છે ને, સિદ્ધ રસ કે છે ને, શું કે શબ્દ નાખ્યું છે ને એ શબ્દ
રસાયણ એટલે સિદ્ધ રસ, રસ સિદ્ધ થઈ ગયેલો. રસાયણ એટલે રસ સિદ્ધ થઈ ગયેલો. સિદ્ધ થયેલો એટલે આમ પાણી હોય ને મંત્રી એવો રસ સિદ્ધ થઈ ગયો કે જ્યાં પથ્થર પર નાખે ત્યાં આનું થાય. આવે છે ને એમાં હાથનું લોકો શું કહેવાય તુંબી રસ. એક જણે તુંબી રસ પ્રગટ કર્યો એના ભાઈએ લઈને ગયો ઓલાને કે સાહેબ રાખો આ તુંબી રસ. થોડો ફરાક દઈને હવે તારા તુંબી રસ સહિતમ રસાયણ છે ને આના હાથું તે રાત છોડ્યું તું દીકરા આનું હાથું લીધી ત્યાં ભરમાઈ ગયો આમાં. પણ કે મોટું ઘણી વર્ષનું બહુ મહેનત કરીને તુંબી રસ થઈ ગયો. શીત રસ છે, શીત રસ એટલે નક્કી થઈ ગયેલો. ફૂટી ગયો. હાય આ તો મેં શું કર્યું? હાય મોટી પથ્થર ની શિલા ઉપર પેશાબ કર્યો ત્યાં ફરાક હોનું થઈ ગયો. હવે સાંભળ ને તારા હકાઈને આવા ઉપરમાં વનમાં ફેંક્યો. ચૈતન ભગવાન અંતર બિરાજમાન પરમાત્મા પરમ પુરુષોત્તમ પુરાણ પુરુષ સમજાય છે. કાંઈ પુરાણ પુરુષ અનાદિનો પુરુષ આત્મા છે. એના સમીપમાં જાય તારા જન્મ મરણના નાશ કરીને હું આને કાટ ન લાગે એવો ભગવાન બનાવી દેશે. આવા બધા ઉરમાં તું ત્યાગી થયો ને સાધુ થયો, મનુસ્પતિનું ગોત્યું અને એમાં સિદ્ધ રસ પ્રગટ કર્યો. ધૂળ કરી તે પ્રગટ કરીને સમજાય છે. આવું મુંડામાં થયો. મુંડા આને માંથી મુંડાનો થયો. લજ્જા લજ્જા એમ જગતના પ્રાણી ઈચ્છાથી કઈ મળશે ને આમ કરશું પૂન થશે સ્વર્ગમાં જઈશું ને આ મળશે. હવે આના હાથું મુંડાણો આત્માનો ધર્મ કરવા એના હાથું મથ્યો. એ તો આત્માની સમીપમાં સનિધમાં જતા તેજે એવા પુણ્ય બંધાઈ જાય, તેજે એવા સંયોગો થઈ જાય. ઈચ્છા હોઈ શકે કે છે પ્રભુ આપનું નામ મણી, આપનું નામ ઔષધિ, આપનું નામ મંત્ર, આપનું નામ રસાયણ, આપ કલ વૃક્ષ, आप काम धेनु, ये कोती आप बधोए ऐसा ख्याल नहीं करते हैं क्योंकि वे मणि आदि आपके ही पर्यायवाची अंधेरा अंधेरा नाम सारा प्रभु जी છે. સમજાય છે. આ જુદા જુદા નામ એ બધા સારા છે. જગતમાં નામ કે છે બીજાના એ વાત ખોટી છે. हे भगवान जो मनुष्य शुद्ध हृदय से आपका स्मरण करते हैं, शुद्ध हृदय से स्मरण करते हैं और उनके विश्व गिर का विकार अपने आप दूर हो जाता. कहा जाता है कि एक समय हम अनक्ष स्त्रोत्र के रचयिता धनंजय कवि, धनंजय कवि જેનો ધન છે ને જેને જય છે જેનો સમજાય છે એવા ધનંજય કવિ लड़के के वो सांप ने डस लिया, सर्पे ने कर लियो. तब वे अन्य उपचार न कर बीजा उपचार न करी उसे सीधे जिन मंदिर में ले ली. कई बात मारता हूँ जुदा जुदा ऐसे कोई की न्याय ले गया, कोई की स्त्री नाखी गई मारता हूँ. और वहां विषपार सूत्र कर भगवान के सामने पढ़ने लगे. जानो एक ने सर्प કર્યો હતો પણ સાધારણ રીતે કોણ પછી આવીને કઈ ઉપાય ન કર્યા ને આવીને ભાઈ બેઠો પોહો કરીને છેલ્લું નહીં નાખ એટલે લોકોને પણ કુદરત સર્પ સાધારણ છે ને એટલે ત્યાં જઈ આવે નમો છેડ્યો નહીં. જંગા છોડો નીકળ્યા નહીં આવતો એને સર્પ કર્યો હતો. ઈરાન મારે નૌકાર ગણો ભાઈ, નૌકાર ગણ એમ કીધું. શું કીધું? હરિબળ છે નૌકાર એટલે આત્માનો સ્વભાવ. નૌકાર એટલે નમો હંતાણમ. હરિહંત એટલે વેરી વિકારના વેરી રૂપે ભાવને હણનાર એવો ચૈતન પ્રભુ તે સાક્ષાત પોતે હરિહંત છે. સિદ્ધાનમ સિદ્ધ સ્વભાવ જેને સાજો છે, જેને એ સાધનારો પોતે સાધુ છે. છે ને ઓલા મૈત્રી પરમાત્મા પુરાણમાં દીધું એક એક ગુણને વેપારી, વૈશ્ય, શુદ્ર,
બ્રાહ્મણ ક્ષત્રિય ઉતાર્યા છે. એક એક ગુણ પોતે ક્ષત્રિય છે. પોતાના સુરવીરતા પણ પોતાનું કામ કરી રહ્યો, બીજાની સહાય નથી પ્રભુ. એક ગુણ જ પોતે ક્ષત્રિય છે. એ ગુણનો વેપાર પોતે સ્વતંત્ર કરી રહ્યો, માટે તેને વેપારી કયો. એની પરિણતિનો પોતે પરિણતિને કરીને પોતાની સેવા કરી રહ્યો, માટે તેને ક્ષુદ્ર કહેવામાં. બ્રહ્માનંદ એવો આત્મા બ્રહ્માનંદને લપેટીને પડ્યો છે, માટે ગુણને બ્રહ્મના બ્રાહ્મણ કહેવામાં. એક પરમાત્મા પુરાણ છે, એ દીપચંદે કરેલું છે પરમાત્મા પુરાણ. એમાં દરેક ગુણને ચાર બોલે ઉતાર્યા. દરેક ગુણને તમારા ઓલા વેપારમાંથી કાઢીને આ વેપારમાં જોડી દીધા છે. ધૂળના વેપાર કરતો નથી મફતનો, એમાં હેરાન થઈને હાલો દુઃખી થાય છે. દુઃખી જળો જથા આ વેપાર. ઓહો પ્રભુ તારા એક એક ગુણનો વેપાર. તું વાણિયો હો, જોઈને કામ લેનારો. એ જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, વીર્યમાં, શાંતિમાં, અગરવલોભમાં એક એક શક્તિને વૈશ્ય તરીકે વર્ણવી, બ્રાહ્મણ તરીકે, ક્ષત્રિય તરીકે ને શુદ્ર તરીકે વર્ણવી છે. આને એવું જોર કરતા અંદરનું યો ही जहाँ विषापार मणि औषधानी श्लोक को पढ़कर बुरा पूरा करते हैं. विषापहार मणि औषधानी आ क्यों ही पुत्र उठकर बैठ जाता है. એમ આત્માનું સાવધાનપણે જ્યાં એકાગ્ર થાય છે, એકદમ જાગ્રત થઈને આત્મા પરમ પુરાણ પુરુષ હું છું એમ જાગ્રત થઈને આત્મા પોતે બોલી ઉઠે. क्यों ही पुत्र उठकर बैठ जाए, इसका विष विकार बिल्कुल दूर हो जाता है. कवि ने सूत्र को पूरा किया. इसके पाठ से विष विकार दूर हुआ था, इसने उसका नाम विषपार सूत्र प्रचलित किया. आने नामे प्रचलित થઈ ગયો. બાકી 14મો શ્લોક બોલતા હતા ત્યાં થઈ ગયો. અમે આવે છે ને ભક્તામરમાં અમુક જ્યાં સ્તોન જ્યાં કરતા તાળા તૂટ્યા, ફડાક. અંદરના તાળા તૂટ્યા ને બહારના તાળા. અંદરમાં શાંતિ થઈ ગઈ અંદર, અને બહારમાં તાળા પુણ્યનો યોગ અને ફડાક તૂટી ગયા અંદર. એવા કોઈ ભગવાનના પરમાત્મા ત્રિલોકનાથ ભગવાન જૈન ઇન્દ્ર સેવા કરે. એ દક્ષિણના સ્વામી અને ઉત્તરના સ્વામી ઈશાનેન્દ્ર, દક્ષિણનો સ્વામી સકરેન્દ્ર, એ પણ જેની પાસે મુગટ નમીને દાસાનું દાસ થઈને સેવા કરે. એવા પરમાત્માની ભક્તિ ના કરનારને અંતરની પ્રણતિ તો શુદ્ધ થાય પોતાને સાધને, પણ એનો બહારમાં સંયોગો અનુકૂળ તે જે મળે. ઝેર ઉતરે હું આગો ઝેર ચડીને આમ જાણે મરી ગયો એમ લાગતો હોય, ફડાક દઈને ચાલતો થાય. એ અનાદિનો મરી ગયો છે ને, વિકલ્પને પોતાનું સ્વરૂપ માનીને પરને પોતાનું માન્યું. એ તારું મોટું મળદું તે કરી નાખ્યો. એને જ્યાં અંતર ચૈતનની જાગૃતિની શ્રદ્ધા જ્ઞાન કર્યા, ચૈતન જાગૃત થઈ ગયો, ઉભો થઈ ગયો. આ એનું નામ વિષ અપહાર સૂત્ર કહેવામાં આવે છે. એ 14 ગાથા થઈ, 15મી થઈ.